પ્રજ્ઞાપુરાણ કથામૃતમ ભાગ બીજો તૃતીય દિવસ સંયમશીલતા કર્તવ્ય પરાયણતા પ્રકરણ. જીવનમ કામધેનુર્ગવઃ પાતુમ દુગ્ધમ તદીયકમ કઠિનમ નો સરંધ્રેષુ પાત્રેષુ યદિ દુહયતે તહિં સૌભાગ્યલાભસ્તુ કથમ તસ્યાપ્તુમિષ્યતે અસંયમસ્ય ચિત્રાણિ રોત્તુ શક્યાનિ ચેતતદા. હે સાધકો, દુઃખની વાત એ છે કે ભ્રાતિવશ મનુષ્ય સંયમના રહસ્યને સમજતો નથી. આ જીવન કામધેનુ ગાય છે, પરંતુ તેનું દૂધ ચારણી મારી દેશો તો કહો એ દૂધનો લાભ કેવી રીતે મળશે? અત્યારે મનુષ્ય ભોગવિલાસમાં જીવન વિતાવીને અમૂલ્ય સંપત્તિને નષ્ટ કરી રહ્યો છે. પ્રાચીન કાળમાં ઋષિ સંયમિત રહેતા હતા. આપણા ગુરુદેવે પણ હિમાલય જઈને સાધના કરી હતી તથા 24 વર્ષ સુધી જવની રોટલી અને છાશ પર રહીને જીભનો સંયમ કર્યો. આપ વિશ્વાસ રાખો કે જેટલી શક્તિ મનુષ્યની અંદર છે એટલી બીજા કોઈ પાસે નથી. ઈશ્વરે મનુષ્યને મહાન શક્તિઓ આપી છે. પશુઓ નીચું મોં કરીને ભોજન કરે છે, મનુષ્ય માથું ઊંચું રાખીને ચાલે છે. ઈશ્વરનો એ જ સંદેશ છે, હે મનુષ્ય, ઉન્નતિ તરફ વધો, માથું ઊંચું કરીને ચાલો. પરંતુ આજે મનુષ્ય પતન તરફ જઈ રહ્યો છે. જેટલી ચાલાકી, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર, દુરાચાર આજે મનુષ્યમાં દેખાઈ રહ્યા છે એટલા પશુઓમાં નહીં હોય. પશુ પણ ભૂખ્યું થતા બીજાને મારે છે અથવા ભયભીત બનીને પોતાના પ્રાણ બચાવવા માટે હિંસા કરે છે. પરંતુ આજે તો મનુષ્ય જ આતંકવાદી બની ગયો છે. પહેલા તો જંગલમાં જતા પશુઓનો ડર લાગતો હતો, હવે માણસનો ભય છે. કોણ જાણે ક્યારે કોઈ કોઈનું અપહરણ કરી લે, ક્યારે સામાન લૂંટીને મારી નાખે. આજે વ્યભિચાર અને બળાત્કાર જેવી ઘટનાઓ જોવા મળે છે. તે બધા અસંયમના દુષ્ટ પરિણામ છે. ઈશ્વરે મનુષ્યને આંખો આપી આસપાસ ઉપર નીચે જ ન જુએ, પણ તેને દૂરદર્શિતા આપી છે, દિવ્ય દ્રષ્ટિ આપી કે તે ભૂત અને ભવિષ્યને જોઈને ચાલે. પરંતુ આજે તો માનવ ફક્ત આજનું જ વિચારે છે. પશ્ચિમી સભ્યતાથી પ્રભાવિત થઈને તે કેવળ ખાઓ, પીવો અને મોજ કરોના સિદ્ધાંતને જ અપનાવી રહ્યો છે. તે પોતાના સ્વાભિમાનને ભૂલી ગયો છે. આજે તો મનુષ્ય શરીરને જ સર્વ કાંઈ સમજીને ઇન્દ્રિય સુખોને મહત્વ આપી અપમાનિત, લાંછિત અને દુઃખી થઈ રહ્યા છે. આ જીવન પારસમણી છે, કામધેનુ છે, કલ્પ વૃક્ષ છે. તેના મહત્વને સમજો. બે સંત તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા. એક વિશાળ વૃક્ષ નીચે તેમણે આશ્રય લીધો અને આગળ વધ્યા. પર્યટન કર્યા પછી એકાદ વર્ષે જ્યારે તેઓ પાછા ફર્યા તો એમણે જોયું કે જે સઘન વૃક્ષની છાયામાં એમણે ભોજન કર્યું હતું, વિશ્રામ કર્યો હતો, તે પડી ગયું છે. પહેલા એ પોતાનાથી વરિષ્ઠ સંતને પૂછ્યું, મહાત્મા, આ કેવી રીતે થયું? આટલા ઓછા સમયમાં આ વૃક્ષ કેવી રીતે પડી ગયું? સંત બોલ્યા, તાત, આ વૃક્ષ છિદ્રને કારણે પડી ગયું છે. પ્રાણ હતો, તેનો જીવન રસ ગુંદર રૂપે સતત વહેતો હતો. તે મેળવવાની લાલચમાં મનુષ્યએ તેમાં કાપા પાડીને તેને ખોખલું બનાવી દીધું છે. ખોખલી વસ્તુ ક્યારેય ઊભી રહી શકતી નથી. ઝંઝાવાતો સહન ન કરી શકવાને કારણે તેની આ સ્થિતિ થઈ છે. આ દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવે પ્રેરણા આપી છે કે હે મનુષ્ય, સંયમ શીખો. ઇન્દ્રએ અસુરો દ્વારા અનેક વખત પરાજિત થવું પડ્યું. ભગવાનની વિશેષ સહાયતાથી જ તે ખૂબ મુશ્કેલીથી પોતાનું ઇન્દ્રાસન પાછું મેળવવા સફળ થઈ શક્યો. એક વખત પ્રજાપતિને વારંવાર પરાજયનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, ઐશ્વર્યની રક્ષા સંયમથી થાય છે. જેવો વૈભવ મેળવીને પ્રમાદમાં ફસાઈ જાય છે તેમને પરાભવનું મોં જોવું પડે છે. આ માનવ શરીર અપરિમિત ઐશ્વર્યપૂર્ણ છે. જે એનો સંયમપૂર્વક સદુપયોગ કરે છે તેઓ પરાભવનું મોં જોવામાંથી બચી જાય છે. દેવતા જો ક્યાંક હોય તો તે આપણી અંદર સત્પ્રવૃત્તિઓના રૂપમાં છે, અને અસુર હોય તો તે પણ આપણી અંદર પાશ્વિક વૃત્તિના રૂપમાં હોય છે. જેઓ સમર્થ, વિવેકશીલ હોય છે તેઓ વિલાસ ઉપભોગથી માયાજાળમાં ન પડીને પાશ્વિક પ્રવૃત્તિઓને પોતાના પર સવાર થવા દેતા નથી. પરંતુ જન સમુદાય તો એવા મૂળ સમુદાય જેવો જ છે જેઓ બધું જ પોતે કરવા છતાં અજાણ બનીને રહ્યા છે અને પોતાના દુઃખ પરાભવનું કારણ બહાર શોધતા ફરે છે. એમનું સમાધાન સમગ્ર રૂપે થઈ શકે તેઓ જેનાથી જીવન શક્તિ નાશ પામે છે એ છિદ્રોની જાણકારી મેળવી શકે તો પછી કારણો જાણીને તે રોકવાની યોજના પણ બનાવી શકવાનું શક્ય છે. આ સાંભળી તપસ્વી શૃંગી ઋષિએ કહ્યું, ભગવાન, સાધારણ મનુષ્ય સંયમ કેવી રીતે અપનાવે? કારણ કે મન બહુ ચંચળ છે. આથી આપ તેને સંયમમાં રહેવાનો સરળ ઉપાય બતાવો. આ સાંભળી મહાપ્રાજ્ઞએ સમજાવતા કહ્યું, हर मानव को परमेश्वर ने जो 4 शक्ति डाली है, ये महाशक्तियाँ जन जन का सौभाग्य बनाने वाली है. इंद्रिय संयम है सर्वप्रथम, जिससे यह नर सुख पाता है.
इसके अभाव में तो मानव बस नर पशु ही बन जाता है समय संयम भी आवश्यक, जो इसको समझ न पाता है अनमोल समय को खो करके वह अंत समय पछताता है। साधन संपत्ति पाकर भी जो उसको व्यर्थ गवाता है, मिलता ना उसे सम्मान कहीं, वह नर पशु ही कहलाता है। 4 प्रकार के ये संयम, जो नर इनको अपनाते हैं, देवत्व जगाकर जीवन में धरती को स्वर्ग बनाते हैं। उन 4 निधि को पा करके बना मनुष्य धनवान, इसके संयम से सदा करता वह उत्थान। प्रसन्नमुद्रायो वाच सम्पदो जीवनस्य तु क्षेत्राणि सन्ति चत्वारि श्रूयतां तन्मुनीश्वरा शक्तिरिन्द्रिया सम्बद्धा शक्तिः समयसंयुता विचारशक्तिस्तुर्या च शक्तिः साधनरूपिणी। શ્રોતાઓની જિજ્ઞાસા શાંત કરતા પ્રસન્ન મુદ્રામાં મહાપ્રાજ્ઞએ કહ્યું, હે દેવતાઓ, ઈશ્વરે પ્રત્યેક માનવને જીવનમાં 4 પ્રકારની શક્તિ આપી છે. નંબર 1 ઇન્દ્રિય શક્તિ, નંબર 2 સમય શક્તિ, નંબર 3 વિચાર શક્તિ તથા નંબર 4 સાધન શક્તિ. આમાંની 3 ઈશ્વરે આપેલી છે અને ચોથી શક્તિ મેળવવી પડે છે. આ ચારેય શક્તિઓના સદુપયોગને સંયમ કહેવાય છે. આ ચારેયમાં સૌથી પહેલો ઇન્દ્રિય સંયમ છે. હે સંતો, પરમપિતા પરમાત્માએ આ માનવ શરીર કેટલું સુંદર બનાવ્યું છે. જરા વિચારો, માણસની એક આંખ આગળ અને એક પાછળ હોત તો, એક કાન માથા ઉપર અને બીજો પાછળ હોત તો, નાક હાથીની સૂંઠ જેવું અને વાંદરાની પૂંછડી જેવી પૂંછડી હોત તો કેવું લાગત? આ તો થઈ બહારની વાત. અને અંદર જુઓ, માણસની 2 આંખો પાણી સમાન પારદર્શી, કેમેરાની જેમ દૂરની વસ્તુઓને હૃદય પટલ પર અંકિત કરવામાં સમર્થ છે. આજથી 10-20 વર્ષ પહેલાની વાત વિચારતા તે કેવી રીતે સામે આવે છે, જાણે કાલે જ જોઈ હોય. આ કાન ટેલિફોનની જેમ સૌની વાતો સાંભળે છે અને કોકની મધુર વાણી અને કોકની કર્કશ વાણીને મસ્તિષ્કની કેસેટમાં એવી રીતે ટેપ કરી રાખે છે કે ભૂલવા ઈચ્છે તો પણ ભૂલી ન શકે. નાસિકાના આ છિદ્રો દિવસ રાત ફેફસાને ઓક્સિજન આપતા રહે છે. એવું કયું મશીન છે કે કોઈ વ્યક્તિને દિવસ રાત આ રીતે જીવન આપતું રહેતું હોય? આ મસ્તિષ્ક કેટલું મોટું ટેપ રેકોર્ડર છે. જો માણસ યોગ્ય શક્તિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી લે તો 7 જન્મોની વાત યાદ રહે છે તથા ભવિષ્યમાં આગળના જન્મની બાબત પણ જણાવી શકે છે. આ 2 હાથ નાનામાં નાની સોયને પણ પકડી શકે છે અને મોટી મોટી વસ્તુઓ પણ. આ પગ ઉપર નીચે, અંદર બહાર અને ચાલતા ચાલતા ક્યાંથી ક્યાં પહોંચાડી દે. ના પેટ્રોલ જોઈએ ના ડીઝલ. આ પૈંડા વિનાની ગાડી કેટલી અનમોલ છે. આ હૃદય ભગવાનનું મન મંદિર, શિવનું માન સરોવર, કૈલાસ પર્વત, વિષ્ણુધામ, એમનો ક્ષીર સાગર, ભગવાન કૃષ્ણનું વૃંદાવન, રામની નગરી અયોધ્યા છે. આમાં જ ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જનઃ, તપઃ, સત્યમ 7 લોક છે. ગુહામાં કુંડલીની સુષુપ્ત અવસ્થાનું રૂપ જ્યારે જાગે છે તો આ 7 ચક્ર પાર કરીને મસ્તિષ્કમાં સહસ્ત્રાર ચક્રમાં જઈને મળે છે, જ્યાં શિવ સમાધિસ્થ છે, જ્યાં સહસ્ત્રદળ કમલ વિકસિત થઈને નરને નારાયણ બનાવી દે છે. આ અમૂલ્ય સંપત્તિને મેળવીને પણ જે તેને ઓળખી શકતો નથી તે અભાગી જ કહેવાશે. કોઈ સંત પાસે એક વ્યક્તિ જઈને કહેવા લાગી, હું બહુ ગરીબ છું, મને ક્યાંથી કશુંક અપાવી દો. મહાત્માજીએ કહ્યું, એક રાજાનો પુત્ર અંધ છે, તું તારી 2 આંખ એને દઈ દે તો રાજા તને 20 લાખ રૂપિયા આપશે. આ સાંભળી તે માણસ બોલ્યો, પણ આંધળો થઈને હું શું કરીશ? આ ન બની શકે. મહાત્માજીએ કહ્યું, એક શેઠનો પુત્ર મૂંગો છે, તું તારી જીભ દઈ દે, બદલામાં તે તને માલામાલ કરી દેશે. જો એ પણ ન કરી શકે તો તારા હાથ કોઈ લૂલાને, પગ કોઈ લંગડાને આપી દે. આજકાલ તો હૃદય અને કિડનીને પણ વેચવા લાગ્યા છે. વર્તમાન પત્રમાં જાહેરાત પણ આવે છે. બોલ, તું શું દઈ શકે છે? આ સાંભળી માણસ બોલ્યો, આ બધું તો હું નહીં દઈ શકું. મહાત્માજીએ કહ્યું, રે મૂર્ખ, તારી પાસે હાથ, પગ, આંખ, કાન, નાક, હૃદય આ બધો ઈશ્વરે આપેલો અનમોલ ભંડાર છે. તું લખપતિ નહીં કરોડપતિ છે તો પણ ભીખ માંગતો ફરે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે
આપણે ઈશ્વરની આપેલી આ વસ્તુનું મૂલ્ય સમજતા જ નથી અને આપણને દિનહીન કહીને લાંછિત થઈએ છીએ. દુર્ભાગ્ય એ છે કે આપણે આ અનમોલ ખજાનો લૂંટનાર કામ, ક્રોધ, મોહ, લોભને ચોકીદાર તરીકે બેસાડી દીધા છે. દૂધ મલાઈની રખવાડી કરવા માટે બિલાડીને બેસાડી દીધી છે અને પછી રોદડા રડીએ છીએ. બેફામ ઉન્નતતાએ મનુષ્યને પશુથી બદતર બનાવી દીધા છે. વિધાતાએ મનુષ્યને સર્વસાધન સંપત્ત બનાવીને ધરતી પર મોકલ્યો છે, પણ તેને શાંતિ ન મળી. અશાંતિના અનેક કારણે તેને ત્રાસ અપાવવા લાગ્યા. મનુષ્ય ફરીથી વિધાતા પાસે પહોંચ્યો અને બોલ્યો, કૃપા કરીને કોઈ દેવદૂત મોકલ્યો જેનાથી અમારી વ્યથા દૂર થાય. વિધાતાએ દેવતાને મોકલ્યા. તેઓ શાંતિના ઉપાય, સંયમ અને કર્તવ્ય રૂપે સમજાવતા રહ્યા. કોઈએ એમની સલાહ ન માની અને પોતાની જ વાત કહી રાખી. દેવતા દુઃખી થઈને પાછા ચાલ્યા ગયા. મનુષ્ય ફરી પહોંચ્યો અને દેવતાઓને સહાયતા કરવા માટે આ વખતે વધુ આજીજીપૂર્વક વિનંતી કરી. વિધાતાએ શરત સાથે સહાય પ્રતિબંધ લગાવી દીધો. જેઓ સંયમશીલતા, કર્તવ્ય પરાયણતા અપનાવશે તેમને જ દેવતાઓની સહાયતા મળી શકશે. ત્યારથી એ ક્રમ ચાલ્યો આવ્યો છે. જે શરત પૂરી કરે છે તેમને જ દેવતા સુખ શાંતિ આપે છે. જેઓ પ્રભુના સંદેશની અવગણના કરીને જીવનરૂપી અક્ષય સંપદાને સતત લૂંટાવતા રહે છે અને આંસુ વહાવે છે તેઓ દુર્ભાગ્યશાળી છે. ભોજન કે असंयम के कारण मानव रोगी हो जाता है. संस्कार बदलते हैं मन के, चोरी का अन्न यदि खाता है. कटु वचन असत्य भाषण से तो अच्छा है बस चुप ही रहना. तूफान की भीषण आंधी में मुश्किल है दीपक का जलना. कटु वचनों के उच्चारण से जब घाव हृदय में बनता है, तब द्रौपदी चीर हरण होता सीता को रावण हरता है. कटु वचनों को बोलकर जो दे सबको त्रास, उसकी सब निंदा करे जगत में हो उपहास. इन्द्रियेषु दशस्वेव प्रधाने द्वितथेन्द्रिये जीवोपस्थेति संगे च आहारं जीवा विवेकत. जीवः संयमो जीर्णो दौर्बल्यं वर्धते यतः. रतिकर्मणि तथा तुर्यं યોગ્યામ સંતતિ તથા. ઇન્દ્રિય સંયમનું મહત્વ બતાવતા યુગ ઋષિ કહે છે કે હે સંતો, આ 10 ઇન્દ્રિયોમાં જીભ સૌથી મહત્વની છે. હાથ, પગ, આંખ, કાન બે છે, પણ તેમનું કામ એક જ છે. પરંતુ જીભ એક જ છે, તેના કામ બે છે. એક ભોજનનો સ્વાદ લેવાનું અને બીજું બોલવાનું. આ બંનેનો સંયમ જ મનુષ્યના જીવનને પ્રભાવિત કરનાર છે. ભોજનનો અસંયમ શરીરને અસ્વસ્થ બનાવે છે, તો બીજી બાજુ મનના વિચારોને પણ પ્રભાવિત કરે છે. જેવું અન્ન એવું મન, જેવું પીવો પાણી એવી બોલો વાણી. આજના સમયમાં મનુષ્ય રોગી હોવાનું મુખ્ય કારણ ભોજનનો અસંયમ જ છે. આપણે શું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, જીવતા રહેવા માટે ભોજન કરીએ કે ભોજન કરવા માટે જીવતા રહીએ, એ પ્રશ્ન વિચારણીય છે. આજે ભોજન માત્ર સ્વાદ માટે કરવામાં આવે છે. પેટ બિચારું મનાઈ કરતું રહે તો પણ જીભ લલચાતી રહે છે કે એક રસગુલ્લું વધારે ખાઈ લઈએ. એક પંડિતજી ભોજનનું નિમંત્રણ મેળવીને ભોજન કરવા ગયા. પાછા આવ્યા તો પેટમાં બહુ દુખતું હતું. વૈદ્યને બોલાવ્યા તો એમણે એક ગોળી ખાવા આપી. ગોળી જોઈ પંડિતજી બોલ્યા, જો ગોળીની જગ્યા હોત તો એક રસગુલ્લું વધારે ન ખાઈ લેત. આ સાંભળી સૌ હસવા લાગ્યા. શૃંગી ઋષિએ કહ્યું, હે તપોનિધિ, આપ પીપળાના પાંદડા અને ફળો પર જીવન નિર્વાહ કરી લો છો, પરંતુ સર્વસાધારણ માટે એ શક્ય નથી. આથી આપ એવો કોઈ ઉપાય બતાવો જેનાથી પ્રત્યેક મનુષ્યને લાભ થાય. મૃદુ હાસ્ય વેરતા બ્રહ્મનિષ્ઠ મહર્ષિજીએ કહ્યું, હે ઋષિ શૃંગીજી, તપસ્યા તો આપની પણ ઓછી નથી, તો પણ આપે સર્વસાધારણની દ્રષ્ટિએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ભોજન કરતી વખતે જે વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે હું આપને કથાના માધ્યમથી કહું છું. ધન્વંતરી એકવાર પક્ષી બનીને કાશીમાં વાગ્ય ભટ્ટને ઉપદેશ આપવા આવ્યા હતા. જ્યારે એમણે પૂછ્યું, કોરુક, સ્વસ્થ કોણ રહે છે? તો પક્ષી રૂપમાં ધન્વંતરી બોલ્યા, મિતભૂખ, ઋતભૂખ, ઋતભૂખ અર્થાત ઓછું,
ઋતુ અનુસાર અને ઉપયોગી ભોજન કરનાર સ્વસ્થ રહે છે. મિત આહારનું મહત્વ આરોગ્ય વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાન બંનેમાં સરખું છે. જેટલું શરીર નિર્વાહ માટે જરૂરી હોય એટલું જ ભોજન કરવું. ભોજનથી, આહારથી માત્ર રક્ત માસમાં જ નહીં પણ વિચાર સંસ્થા અને અંતઃકરણમાં પણ પ્રભાવી થાય છે. ચિત્તની ચંચળતા, મનોવિકાર વધારવામાં, અનીતિ તરફ વધવામાં અનુપયુક્ત આહારની ભૂમિકા મુખ્ય છે. એક શેઠજી ઉધરસથી હેરાન પરેશાન હતા. વૈદ્યજી પાસે ગયા તો વૈદ્યજીએ પરેજી પાડવા માટે કહ્યું. શેઠજીએ કહ્યું, આપ ગમે તેટલી કડવી દવા આપો, હું પરેજી નહીં પાડી શકું. વૈદ્યજી બોલ્યા, તો પછી આપ પરેજી ન પાડો, દવા પણ ન ખાઓ, કારણ કે ઉધરસથી આપને 3 લાભ તો થશે જ. એક લાભ તો એ કે આપ આખી રાત ખાંસતા રહેશો તો ઘરમાં ચોર નહીં આવશે, અને બીજું આપને કૂતરા કરડશે નહીં, કારણ કે નબળાઈને કારણે આપ લાકડી વગર ચાલી શકશો નહીં. ત્રીજો લાભ એ છે કે ગળપણ પણ આવશે નહીં, કારણ કે ઉધરસને કારણે જીવન જલ્દી ખતમ થઈ જશે. આ સાંભળી શેઠજીને વાત સમજાઈ ગઈ અને ખાવા પીવા પર નિયંત્રણ રાખી પોતે સ્વસ્થ બની ગયા. હકીમ લુકમાન કહેતા હતા કે ભોજન પર અસંયમ રાખીને મનુષ્ય પોતાની જીભથી પોતાની કબર ખોદે છે. ભોજનનો પ્રભાવ ફક્ત શરીર પર જ નહીં, મન પર પણ પડે છે. આથી એ ધ્યાન રાખવું જરૂરી છે કે શું ખાઈએ, શા માટે ખાઈએ, ક્યાં ખાઈએ, ક્યારે ખાઈએ, કેટલું ખાઈએ અને કોનું ખાઈએ. ગુરુદેવ કહેતા કે કમ ખાઓ, ગમ ખાઓ. ભૂખ કરતાં એક રોટલી ઓછી ખાઓ, રોટલી પીવો અને શાક ખાઓ. ભોજનનો પ્રભાવ મન પર અવશ્ય પડે છે. એક વખત એક મોટા ત્યાગી મહાત્મા ક્યાંક ધર્મ પ્રદેશ કરવા ગયા અને ત્યાંથી સોનાનો હાર ચોરી લાવ્યા. ત્રીજા દિવસે તેઓ ખૂબ દુઃખી હૃદયે ત્યાં પહોંચ્યા અને હાર પાછો આપતા ક્ષમા માંગી. ગૃહસ્થને ખૂબ આશ્ચર્ય થયું કે આટલા મોટા ત્યાગી અને વિદ્વાન હોવા છતાં પણ એમને શા માટે હાર ચોર્યો અને શા માટે તે પાછો આપવા આવ્યા. મહાત્માજીએ જણાવ્યું કે તે દિવસે તેમણે જે વ્યક્તિના ઘરેથી ભિક્ષા માંગી હતી તે વ્યક્તિ ચોર હતી. એનું અન્ન પણ ચોરીથી લાવેલું હતું. તે ખાવાથી મારા મનમાં ચોરીના સંસ્કાર જન્મ્યા. તે પછી જુલાબ થયો અને અન્ન પેટમાંથી બહાર નીકળી ગયું. ત્યારે સદબુદ્ધિ પાછી આવી અને આપનો હાર પાછો આપવા આવ્યો છું. જીભનું બીજું કાર્ય છે વાર્તાલાપ. વાણીના સંયમથી બોલાયેલા પ્યારના 2 શબ્દ માણસને પોતાના બનાવી દે છે. એથી ઉલટું કટુ વાણી પોતાને પણ પારકા બનાવી દે છે. આજે વાણી દ્વારા માં સરસ્વતીનું ખૂબ અપમાન થઈ રહ્યું છે. ખુશામત અને ચાપલુસીની બોલબાલા છે. સત્ય વચન કહેતા માણસને ડર લાગે છે. પહેલા લોકો જૂઠું બોલવાથી ડરતા હતા કે ભગવાનના ઘરે જવાનું છે, જૂઠું કેવી રીતે બોલીએ. આજે સત્ય બોલવાથી ડરે છે. ગુંડા વિરુદ્ધની સાક્ષી આપીશું તો તેઓ અમારી પાછળ જ પડી જશે. આથી સંસારમાં તમામ ઝઘડાનું મૂળ જીભ છે. દ્રૌપદીના કઠોર વચનોના કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. વિશ્વકર્માએ હસ્તિનાપુરમાં પાંડવો માટે જે ભવન બનાવ્યું હતું તે અદ્વિતીય હતું, જેમાં જમીન તળાવ જેવી દેખાતી હતી અને જલથી ભરેલું સરોવર જમીન જેવું દેખાતું હતું. જ્યારે દુર્યોધન પોતાના ભાઈઓ સાથે તે મહેલ જોવા આવ્યો તો જ્યાં ભૂમિ હતી તેને સરોવર સમજીને તેણે પોતાના કપડાં સંકોર્યા, અને જ્યાં પાણી ભરેલું સરોવર હતું તેને ભૂમિ સમજીને ચાલ્યો તો ધડામ કરીને તેમાં પડી ગયો. દ્રૌપદી ઉપરના ઝરૂખામાંથી આ જોઈ રહી હતી. તે ખડખડાટ હસી પડી અને બોલી કે આંધળાના સંતાન પણ આંધળા જ હોય છે. આ વાત દુર્યોધનને ખૂચી ગઈ અને તેણે ત્યાં જ દ્રૌપદી અને પાંડવો સામે આ અપમાનનો બદલો લેવાનો નિશ્ચય કર્યો. સંભવતઃ આ અપમાનનો બદલો લેવા માટે તેણે દ્રૌપદીનું ચીરહરણ કરાવ્યું. આથી કટુ વચન સંસારનું સૌથી ભયાનક શસ્ત્ર છે, જેનો જ્ઞાન ક્યારેય રૂજાતો નથી. સીતાજીએ પર્ણકુટીમાં લક્ષ્મણને અપશબ્દ ન કહ્યા હોત તો લક્ષ્મણ પર્ણકુટી છોડીને ગયા ન હોત અને તો સીતાને રાવણ હરી ન જાત. આથી જીભ પર નિયંત્રણ જરૂરી છે. એટલા માટે કહેવાયું છે કે એસી વાણી બોલીએ મન કા આપા ખોય, ઓર ન કો શીતલ કરે આપહુ શીતલ હોય. ભાઈઓ અને બહેનો, આ જીભ વાણીની પણ ભૂમિકા સંપન્ન કરે છે. વાણીનું સ્તર જ મનુષ્યના ગુણ, કર્મ અને સ્વભાવનું પરિચાયક હોય છે. વાણી સુસંસ્કૃત હોય તો જીવન દેવતાને શણગારી દે છે. વન વિહાર માટે નીકળેલા રાજાએ જ્યાં પડાવ નાખ્યો હતો તેની પાસે એક કૂવો હતો. એક અંધ માણસ ત્યાં આવનાર યાત્રીઓને પાણી પાયા કરતો હતો. રાજાને તરસ લાગી. તેણે પાણી લેવા માટે સિપાહીને મોકલ્યો. સિપાહી ત્યાં જઈને બોલ્યો, એ આંધળા, એક લોટો પાણી લાવ. સૂરદાસે કહ્યું, જા ભાગ, તારા જેવા મૂર્ખ નોકરને પાણી નથી આપતો. સિપાહી ખીજાઈને પાછો ફર્યો. હવે પ્રધાન સેનાપતિ પોતે ત્યાં ગયા અને કહ્યું, અંધ ભાઈ, જલ્દી એક લોટો પાણી આપી દો. આંધળાએ વિચાર્યું, કપટી મીઠું બોલે છે, લાગે છે પહેલાવાળાનો સરદાર છે. તેણે કહ્યું, મારી પાસે તારા માટે પાણી નથી. બંનેએ રાજાને ફરિયાદ કરી, મહારાજ,
એ બુઢ્ઢો પાણી નથી આપતો. રાજાએ બંનેને લઈને ખુદ ત્યાં ગયા અને નમસ્કાર કરી કહ્યું, બાબાજી, તરસથી ગળું સુકાઈ રહ્યું છે, થોડું પાણી આપો તો તરસ છીપાવીએ. આંધળાએ કહ્યું, મહારાજ બેસો, હમણાં જ પાણી લાવું છું. રાજાએ પૂછ્યું, મહાત્મા, ચક્ષુહીન હોવા છતાં આપે કેવી રીતે જાણ્યું કે એક નોકર, બીજો સરદાર અને હું રાજા છું? વૃદ્ધે હસીને કહ્યું, વ્યક્તિની વાણીથી એના વ્યક્તિત્વની ખબર પડી જાય છે. વાણી પછી બીજી ઇન્દ્રિયોમાં વાસનાત્મક પ્રવૃત્તિ મુખ્ય છે, જેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વાસના પર નિયંત્રણ રાખનાર સમાજમાં પૂજ્ય બને છે અને વાસનાથી વશીભૂત થનાર વ્યક્તિ પશુવત જીવન વિતાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે ઇન્દ્રિયોને વશમાં રાખવાથી જ માણસ મહાન બને છે. આપણા ઋષિઓ સંયમથી રહેતા હતા. બ્રહ્મચર્યનું મહત્વ એટલા માટે બતાવવામાં આવ્યું છે કે શરીરથી શક્તિ તથા મનોગત પ્રતિભા શક્તિને વિકસિત કરી શકાય છે. શક્તિ સ્ત્રોત સંયમી જ મેળવી શકે છે. શિવાજીના સૈનિકો શત્રુ પક્ષની એક યુવાન વિવાહિતાને પકડી લાવ્યા અને તેને શિવાજી સમક્ષ રજૂ કરી. તેમણે વિચાર્યું કે બદલો લેવા માટે શત્રુઓ અપનાવે છે તેવી જ રીત અપનાવવી જોઈએ. આમ વિચારી તેઓ એ સ્ત્રીને ઉપાડી લાવ્યા હતા. શિવાજી ધ્યાનપૂર્વક યુવતીને જોઈ મલકાયા અને તેને સન્માનપૂર્વક તેના ઘરે પહોંચાડવાની આજ્ઞા કરી. વિદાય કરતી વખતે શિવાજીએ પોતાના દરબારીઓને કહ્યું, કાશ મારી માતા જીજીબાઈ આટલી સુંદર હોત તો આજે હું પણ એટલો જ સુંદર હોત. મહાત્મા ગાંધી પોતાની પત્નીને બાનું સંબોધન કરતા. પૂજ્ય ગુરુદેવ પણ વંદનીય માતાજીને માતાજી કહીને જ બોલાવતા હતા. સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે શ્રદ્ધાભાવ અને માતૃવત દ્રષ્ટિકોણ રાખવો એ જ સાચા સંયમ છે. પરમહંસ રામકૃષ્ણ મા શારદાને મા કહીને સંબોધિત કરતા હતા. આ તમામ મહાપુરુષો પોતાના અસ્વસ્થ દ્રષ્ટિકોણને કારણે જ વિશ્વવંદ્ય બની ગયા.